આજનો મુદ્દો છે દારૂ. આમ તો તમને બહુ રૂટીન લાગવા માંડશે, કારણ કે દારૂ કોઈ નવી વાત રહી નથી. કારણ કે આ ગાંધીનું ગુજરાત છે, અહીંયા દારૂબંધી છે, એવી બધી જ વાતો આપણે સાંભળીને થાકી ચૂક્યા છીએ. નવી વાત નથી લાગતી દારૂમાં. પણ નવી વાત એ છે કે 31 તારીખ પહેલા આ ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં દારૂ માટેની રીતસર દુકાન લાગે છે, અને એ પણ બીજે ક્યાંય નહીં. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તેવી વાતો થાય છે જે ગુજરાતમાં. એ કચ્છની ધરતી કે જ્યાં અત્યારે વિદેશી પ્રવાસીઓ આવી રહ્યા છે, ભારતભરમાંથી લોકો આવી રહ્યા છે, લાખો પ્રવાસીઓ ત્યાં પહોંચશે અત્યારે શિયાળાના ખાસ કરીને કાર્યક્રમમાં, કચ્છના રણોત્સવમાં. પરંતુ બધાની વચ્ચે એક વિડીયો જે સામે આવ્યો છે એ તંત્રની આંખો ઉઘાડનારો છે. ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે ચાલે છે એ બોલવા માટે આ પૂરતું છે. આ ભાઈ સાહેબનો અવાજ તમે જરા સાંભળી લેશો તો તમને ખબર પડશે કે આ દુકાન શેની છે. આ કોઈ આવી જાઓ ભાઈ, દારૂ ન લીધો હોય તો લઈ જાઓ. આ કોઈ શાકભાજીની દુકાન નથી કે આ કોઈ દવાની કરિયાણાની કશું જ કોઈ નાની મોટી દુકાનો નથી, પરંતુ આ દુકાન લાગી છે દારૂની, અને એ પણ આપણા કચ્છમાં. અને કચ્છમાં ભાઈ સાહેબ ખુલ્લેઆમ ટેબલ પર દારૂની બોટલો રાખીને વેચાણ કરી રહ્યા છે, જાણે શાકભાજી વેચતા હોય. આવો 50 રૂપિયાનો કિલો, 30 રૂપિયાનો કિલો શાકભાજીના બજારમાં તમે આવા શબ્દો, આવી વાતો સાંભળી હશે. પરંતુ આપણા ગુજરાતના માંડવીમાં જ્યાં રણોત્સવ ચાલી રહ્યો છે, દેશ પરદેશથી મહેમાનો આવે છે, અને જ્યાં ગુજરાતની અસ્મિતાને જોવે છે, એમને આ જોઈને કદાચ હસવું આવશે કે અહીંયા દારૂબંધી છે ખરા. કારણ કે આ ભાઈ સાહેબ ખુલ્લેઆમ બોલાવે છે ને કોઈ વાતની ડર નથી, કોઈ શરમ નથી. બિયર છે, દારૂ છે, અને આ બધાની વચ્ચે જાહેરાત કરવામાં આવી રહી છે. મારી સાથે અલ્પેશ ગોસ્વામી, મારા કચ્છના સહયોગી, મારી સાથે જોડાયા છે ફોનલાઈન પર. અલ્પેશ, આ વિડીયો ક્યારનો છે? સૌથી પહેલો સવાલ. મનીષા, 2-3 દિવસ પહેલાનો જ વિડીયો છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે તે પ્રમાણે માંડવી બીચનો આ વિડીયો છે, અને બીચ ઉપર આ યુવક છે તે પોતાની એક્ટિવા ઉપર દારૂ અને બિયરોની બોટલ રાખી છે, અને ત્યારબાદ તે લોકોને સાથ પાડીને બોલાવી રહ્યો છે કે કચ્છ આવ્યા, માંડવી આવ્યા છો અને દારૂ ન પીધો તો તમે શું કર્યું. અને આ રીતે કંઈક ને કંઈક ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ બુટલેગરો બેફામ બન્યા છે અને તંત્રની પોલ ખોલી રહ્યા છે. અહીંયા પણ જોઈ શકાય છે તે પ્રમાણે બુટલેગર છે તે બેફામ રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો છે. તેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. આ મામલે હજુ સુધી પણ પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી, પરંતુ જે રીતે હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ થયો છે, તેને લઈને અહીંયા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મનીષ, અલ્પેશ, આભાર આપનો માહિતી માટે. પરંતુ આ કચ્છ પોલીસ માટે શરમથી ડૂબી મરવા જેવી ઘટના છે. દારૂ વેચાય છે ગુજરાતમાં, કદાચ દૂધના સ્ટોલ ઓછા હશે પરંતુ દારૂના સ્ટોલ વધારે હશે એવું લોકમુખે ચર્ચાય છે. અને આ વાત કદાચ આ વાતથી પુષ્ટિ કરી રહી છે કે ગુજરાતમાં દારૂ કેવી રીતે બેફામ વેચાઈ રહ્યો છે. ન કોઈ રોકવાવાળું છે નુપુર, ન કોઈ ટોકવાવાળું છે. ગુજરાતના દર્શકોને પણ કહી રહ્યા છે કે 31 ડિસેમ્બર આવી રહી છે, અને આ ગાંધીના ગુજરાતમાં આજે પણ સુરક્ષા અને શાંતિની જો વાતો આપણે કહીએ છીએ, સાંભળીએ છીએ, તો કદાચ આ દારૂબંધીના કારણે રહી છે. પરંતુ જો આ પ્રકારની હાટડીઓ લાગશે નુપુર, દરિયા પર જ્યાં વિદેશી પ્રવાસીઓ, ગુજરાતના લોકો અત્યારે રણોત્સવમાં જઈ રહ્યા છે, અને એ જ કચ્છમાં, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અહીંયા દારૂની બોટલો નથી દેખી તો બીજું કશું જ નથી દેખ્યું. નુપુર, બરાબર છે, બહુ સાચી વાત છે મનીષ. કારણ કે આ જોઈને આપણને એવું જ લાગે કે યહાં ખુશ્બુ હૈ ગુજરાત કી અને યહાં ખુશ્બુ હૈ શરાબ કી, એવું પણ કદાચ કહેશો તો ખોટું નથી. આ વિડીયો જો તમે સાંભળો તો એ વિડીયો સાંભળવામાં વધારે તમને રસપ્રદ લાગશે. કારણ કે મને તો મનીષ સવારમાં જે શાકભાજીના ફેરિયાવાળા આવે ને એ યાદ આવી ગયા, કે શાકભાજીના કે ફ્રૂટવાળા ફેરિયા હોય એ આવતા હોય કે મોસંબી લાયો, સંતરા લાયો, શાક લઈ લો, ફ્રૂટ લઈ લો. બસ એ જ રીતે દારૂ લઈ લો, દારૂ લઈ લો. તમે શબ્દો સાંભળો, દારૂ લઈ લો, દારૂ લઈ લો, દારૂ લઈ લો. માંડવી બીચ ઉપર આવ્યા ને દારૂ ના પીધો તો શું કર્યો. કચ્છી ટોન છે એટલે કર્યો. એ તમને વિડીયો વાયરલ થયેલો છે. ઓફકોર્સ આપણે પુષ્ટિ નથી કરી શકતા, પણ એ ટોન જે ભાઈ બોલી રહ્યો છે, જે દારૂ વેચી રહ્યો છે, એનો ટોન તમે સાંભળશો તો એનો કચ્છી ટોન એમાં સંભળાઈ આવે છે કે કચ્છના માંડવી બીચ ઉપર આવ્યા ને ના દારૂ પીધો તો શું કર્યો. આ એ જ માંડવી બીચ છે જે ખુશ્બુ ગુજરાતની આપણે વાત કરીએ. ખુશ્બુ ગુજરાતના પ્રમોશનમાં પણ આ માંડવી બીચ ઉપર એ અમિતાભ બચ્ચન બેઠેલા આપણને દેખાય છે, ને ત્યાં કહે છે કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં, યહાં ખુશ્બુ હૈ ગુજરાત કી. અને આ જ માંડવી બીચ અત્યારે તમે જાઓ તો સહેલાણીઓથી ભરેલો હોય છે. ક્રિસમસનું વેકેશન ચાલી રહ્યું છે મનીષ, અને લોકો જબરજસ્ત અહીંયા આવી રહ્યા છે. અને બસ
બસ આ દારૂની હાટડીઓ લાગી ગઈ છે અહીંયા. બિલકુલ નુપુર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હરદીપભાઈ જોડાયા છે મારી સાથે ફોન લાઈન પર. હરદીપભાઈ, ક્યાંથી બોલો છો અને શું કહી રહ્યા છો? હરદીપ ગઢવી બોલું પાટણાથી. જી જી જી, બોલો બોલો. મારો પ્રશ્ન એ છે કે જ્યારે દારૂ પીતા પકડાય છે હા, તો પછી ક્યાંથી લાવ્યો એની કેમ તપાસ કરવામાં નથી આવતી? ઓકે, ક્યાંથી લાવ્યો એનું કોઈ ઇન્વેસ્ટિગેશન થતું જ નથી. એની તપાસ કરવી છે ને ભાઈ, અહીંયાથી લાવ્યો. અને બિલકુલ. બીજો પ્રશ્ન એ છે કે જ્યાંથી દારૂ પકડાય ત્યાંને પીએસઆઈ ને સસ્પેન્ડ કરવા જોઈએ, તો થોડીક એમને જવાબદારી આવે, તમને ખ્યાલ કે નહીં આપણે અહીંયા હવે રેડ કરવી પડે. બિલકુલ બિલકુલ, કાયદા તો છે હરદીપભાઈ, કાયદા તો છે એવા કે કોઈ અધિકારી જો લાપરવાહી રાખે છે, દારૂની હાટડીઓ પોતાના પોલીસ સ્ટેશનમાં ચાલે છે, એસએમસી જો દરોડા કરે છે તો એની સામે કાર્યવાહી થાય છે. આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા. પરંતુ કેવી કાર્યવાહી થાય છે અને કોણ કાર્યવાહી કરે છે, કોણ ક્યાં સુધી હપ્તા પહોંચાડે છે, એ મોટો પ્રશ્ન છે. આ એક માત્ર સિમ્બોલિક વિડીયો છે, પરંતુ ગુજરાતમાં 31 ડિસેમ્બર પહેલા કદાચ જ્યાં દારૂ છૂટથી વેચાતો હશે એના કરતાં પણ વધારે માત્રામાં દારૂ વેચાય છે. એમાં કોઈ બેમત નથી, કારણ કે બધાને બધી જ ખબર છે જેટલો જોઈએ તેટલો હોમ ડિલિવરી રૂપે દારૂ મળી રહે છે આ ગુજરાતમાં. અને પ્રતાપભાઈ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રતાપભાઈ, ક્યાંથી બોલી રહ્યા છો? હું ખંભાળિયાથી બોલું સાહેબ. હાજી હાજી, બોલો બોલો પ્રતાપભાઈ. સાહેબ, ગુજરાતમાં એવું કોઈ ગામ નથી કે ત્યાં દારૂ ન મળતો હોય સાહેબ. હા, રાઈટ. અને હવે તો બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. આપણે મોટરસાયકલ લઈને જતા હોય ને તો પાછળનો 4 વ્હીલ વાળો દારૂ પીને આવે છે કે એ કઈ ખબર નથી પડતી સાહેબ, ખરેખર. અને આ લોકોને કોઈ ઈચ્છા જ નથી બંધ કરાવવાની સાહેબ, એવું લાગે છે. હવે બહાર રાતે તો નીકળવાની ઈચ્છા જ નથી થતી, લ્યો ને. બીક લાગે છે દારૂ રાત્રે એટલો બહાર કોઈ નીકળતા. હા કોઈ ગુજરાતનું સાહેબ એવું કોઈ ગામ મને બતાવી દો કે આ ગામમાં નથી મળતો. એટલે એવી કોઈ ઝુંબેશ સાહેબ આ કરતા નથી કે એક જિલ્લો પૂરતું, એક ગામ પૂરતું અમે બંધ કરાવ્યું. આ ખરેખર હવે તો બહાર નીકળવું પછી 9 વાગ્યા પછી બહાર નથી નીકળતો સાહેબ, આ હિસાબે તો. બિલકુલ બિલકુલ પ્રતાપભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા. અને આ પ્રકારની પરિસ્થિતિ, કદાચ આવી જ વાત, આવી જ વેદના એક સામાન્ય ગુજરાતીની છે, જેને સુરક્ષા જોઈએ છે, જેને શાંતિ જોઈએ છે, અને એ બીક લાગે છે કે રસ્તા પર નીકળતા કોઈ લુખ્ખો દારૂ પીને આવે અને પાછળથી કોઈ એના પરિવારજનને ઉડાવી ન દે અથવા તો એને ન ઉડાવી દે, એ વાતની બીક સતત રહેતી હોય છે. મારી સાથે અમદાવાદથી એક દર્શક જોડાયા છે. કોણ બોલી રહ્યા છો? જી, સુનિતાબેન. હાજી હાજી, બોલો બોલો સુનિતાબેન. હું એકચ્યુઅલી અહીંયા અમદાવાદ હમણાં રહું છું, પણ હું વસ્ત્રાપુર 6-8 મહિના માટે રહેવા ગઈ હતી. પણ વસ્ત્રાપુરમાં આપણે તળાવની બાજુમાં જ રેકડીએ દારૂ મળે છે. અમારે 8 વાગ્યા પછી બહાર નહોતું નીકળતું. આટલા પોશ એરિયામાં દારૂ વેચતા હોય તો કેવી રીતના કામ આવે? બીજી વસ્તુ, હું કચ્છની છું. કચ્છમાં હું 13 વર્ષ રહી છું. કચ્છમાં ઘરે ઘરે, ગામડામાં ઘરે ઘરે દારૂ બનાવે છે. લેડીઝ ઉકાળીને માણસોને પીવડાવે છે. અને રિસલના એમ કહે છે કે અમારે હપ્તા જાય છે એટલે અમે આ કામ કરીએ છીએ. અમે નજરેથી જોયેલું છે બધું, પણ અમારી કઈ કોઈની ઓળખાણ છે નહીં, એટલે અમારે કઈ થાય નહીં. આ તો બધું તંત્રએ કરવું જોઈએ, પણ તંત્ર કરતું જ નથી. આમાં કઈ ઓળખાણ હોય તો કામ કરે, ઓળખાણ ન હોય તો કઈ નહીં. તું કોણ, હું કોણ. સાચી વાત છે આપની. અને અમદાવાદમાં વસ્ત્રાપુરની આસપાસમાં તમે ક્યાં ક્યાં દારૂની હાટડીઓ જોઈ છે બેન? દારૂમાં એટલે આપણે આ બાજુ વસ્ત્રાપુર ગામ છે ને એ બાજુમાં સાંજે દારૂડિયા કરતા હોય ત્યાં. ઓકે. રેકડી ઉપર વેચે છે રિસલના. બિલકુલ બિલકુલ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા, તમારી વાત રાખી. કદાચ જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ જોતા હોય, જે તે પોલીસ સ્ટેશનના જે તે જિલ્લાના એસપી જોતા હોય, તમામ લોકોને મારી વિનંતી છે કે થોડું તો મર્યાદા રાખો. થોડી તો આપણે આ ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાત ગાંધીનું ગુજરાત છે, સુરક્ષા, શાંતિ, આ બધી જ વાતો છે. થોડું જોઈ લો ગુજરાતીઓની સામે, કારણ કે દર્શકો જે પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે, તમે પણ જોતા જશો, તમને પણ ખબર હશે આ વાતની. મનોજભાઈ મારી સાથે જોડાયા છે. મનોજભાઈ, ક્યાંથી બોલી રહ્યા છો? લાગે છે એમનો સંપર્ક તૂટી ગયો છે. પરંતુ આ પ્રકારની પીડા, આ વ્યથા ગુજરાતીઓની રોજે રોજની છે. અને દારૂ હવે એવો ઘસાઈ ગયેલો મુદ્દો લાગે છે લોકોને, કારણ કે બધાને રૂટીન થઈ ગયું છે. બેફામ જ્યારે ગુજરાતમાં શાકભાજીની જેમ, ફ્રૂટ્સની જેમ, કરિયાણાની જેમ દારૂ વેચાવા લાગશે તો તમે વિચાર કરો કે શું પરિસ્થિતિ થશે ગુજરાતમાં. કારણ કે કેવી રીતે આખો એક સિન્ડિકેટ ચાલે છે, કેવી રીતે બેફામ દારૂ વેચાય છે. રાજકોટથી મારી સાથે એક દર્શક જોડાયા છે. કોણ બોલો છો? હિંમતભાઈ. હાજી હિંમતભાઈ, બોલો બોલો. જો દારૂનું તો મારું એવું માનવું છે. હાલો. હાજી હાજી, સાંભળું છું. આજે 78 વર્ષ થયા દેશ આઝાદ થયો અને ગુજરાતમાં જ બંધી છે. કાં જડબે સલાક બંધી હોવી જોઈએ અને કાં છૂટ આપી દેવી જોઈએ. બરાબર છે. કારણ કે આમાં સરકારને ખોટ જાય છે. ટેક્સ ડબલ પૈસા લઈને સરકારને ટેક્સ નથી મળતો અને કાંઈ કોઈ સુધારો મને નથી લાગતો એ કોઈ ખાતામાં થાય એવો કે કોઈ એસપી એવા આવી જાય, ડીજી એવી આવી જાય
મને ને ગાડીઓ મોટે ગુજરાતમાં દારૂ આવે સાહેબ, દારૂ ગાડીઓ મોટે આવે છે. કોણ અજાણ છે? સરકારથી માંડીને કોઈ અજાણ છે આમાં? બિલકુલ, કારણ કે હપ્તાની એક ચેઇન બરાબર ફિક્સ થઈ ગયેલી હોય છે. આપણે બધા જાણીએ છીએ અને કદાચ પોલીસના અધિકારીઓ પણ જાણતા જ હશે કે એવી રીતે જો પોલીસ ચાહે તો દારૂ ના આવવા દે, ધારે તો રોકી શકે એમ છે, પરંતુ ધારે તો ને એ 13 મનનો તો એની સાથે જોડાયેલો છે. વધુ એક દર્શક મારી સાથે જોડાયા છે. કોણ બોલો છો સર? હાજી, નવીનભાઈ બોલો. લાગે છે એમનો સંપર્ક તૂટી ગયો છે, પરંતુ ગુજરાતની આ પરિસ્થિતિ અને દારૂની આ દારૂબંધીની પોકળ વાતો અને ગુજરાતના દર્શકોને પણ અમે કહી રહ્યા છીએ કે જો તમારી આસપાસ પણ આવી રીતે દારૂની હાટડીઓ ચાલે છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ ઘરોમાં દારૂ બને છે, જેમ સુનિતાબેને કહ્યું કે કચ્છમાં આવી રીતે દારૂ બને છે, તમને એમ લાગે છે કે તમારી આજુબાજુમાં પણ આ જ પ્રકારની દારૂની હાટડીઓ ચાલે છે જેનાથી તમને ડર લાગે છે એ બુટલેગરો માથા ફરેલા શખ્સોથી, તો તમે તમારું નામ બદલીને પણ ફોન કરી શકો છો, પરંતુ એ વાત લોકો સુધી પહોંચાડવી જરૂરી છે, તંત્ર સુધી પહોંચાડવી જરૂરી છે. જખુભાઈ મારી સાથે જોડાયા છે. ક્યાંથી બોલો છો જખુભાઈ? જખુભાઈ કચ્છમાંથી બોલો. હાજી બોલો જખુભાઈ. હું બોલું છું કે આ દારૂ વિષય જે હમણાં ચાલે છે માંડવી બ્રિજનો, એ કચ્છમાં દારૂ તો એવું જ છે. અમારે હમણાં અબડાસાના ધારાસભ્ય ખુદ પોતે કીધું છે કે ચાની હોટલ ઉપર દારૂ મળે છે. ચાની હોટલ ધારાસભ્ય ખુદ કીધું છે. ખુદ હમણાં 3 બધા પર્સનલ બધા કચ્છમાં બધા પેપરમાં અંદર આવી ગયો છે. સમજ્યા? કચ્છમાં દારૂ એકદમ બહુ છે. માંડવી બ્રિજ ઉપર કોઈ માણસ ફરવા નહીં જાય કેમ કે આવું જ થતું બધું. આમાં તો કચ્છની જે અસ્મિતા, કચ્છનો જે આખો એક દુનિયામાં એક અલગ કચ્છ બનીને આવ્યું છે, એને રહેવા નહીં દે આ પ્રકારના દારૂડિયાઓ. નહીં દે. આ મેન બ્રિજ છે માંડવી, રણોત્સવ તો હમણાં બન્યું છે. માંડવી બ્રિજ તો બહુ જૂનું બ્રિજ છે વસ્તુ છે, સમજ્યા? ને માંડવી સુરેશ મહેતાનું ત્યાં ગામ છે, ત્યાં આપણે હમણાં ત્યાંના ધારાસભ્ય ત્યાં પોપર રહે છે બધા. અબડાસાના હમણાં ધારાસભ્યમાં ચોથોડી અમારે મિટિંગ ખુલ્લે આમ કીધું છે કે ભાઈ અબડાસાની અંદર ચાની હોટલ ઉપર દારૂ મળે છે. બહુ શરમજનક વાત છે જો ચાની હોટલ પર દારૂ મળે છે એવું જો ધારાસભ્ય કહેતા હોય તો. આપનો આભાર જખુભાઈ, આપ અમારી સાથે જોડાયા. આણંદથી એક દર્શક જોડાયા છે, નટુભાઈ. જી નટુભાઈ બોલો. હાજી જય માતાજી. જય માતાજી. બોલો નટુભાઈ. સાહેબ, આ બધા ઇન્ટરવ્યુ જોયું છું એટલે હું વિચાર્યું કહેવા જેવું છું, મેં 2 શબ્દો કહીએ. રાજકીય વર્ગ સિવાય આ ધંધો થઈ શકે એવી શક્યતા જ નથી. રાજકીય વર્ગ હોય તો જ આ ધંધા કરી શકે દારૂ વાળા. રાજી અને ગૃહમંત્રી સાહેબ ને જુવાનિયા માણસ છે તે બિલકુલ કમ્પ્લીટ તો હોય એમ નથી. પબ્લિક તમને કહેશો તો ત્યાં જઈને કેમ નહીં કહેતા વોટ લેવા આવવાથી કરીએ. સાચી વાત કરી તમે. આ દેશની બરબાદી થઈ ગઈ, યુવા પેઢી ખલાસ થઈ ગયા દારૂમાં સાહેબ. કામ ધંધો કાંઈ છે નહીં, દારૂ પીને ભર્યા કરે જુવાની આવો. અને સરકારનું જવાબદારી આવે, પણ સરકારની જવાબદારી કોણ નિભાવવા તૈયાર અત્યારે? રાઈટ, બિલકુલ. આભાર આપનો સર, આપ અમારી સાથે જોડાયા, તમારી વાતો રાખી. જિજ્ઞાબેન મારી સાથે જોડાયા છે ગાંધીનગરથી. જી જિજ્ઞાબેન બોલો, શું કહેવા માંગો છો? સર, દારૂમાં તો એવું છે કે જો દારૂબંધી થાય ને તો દારૂબંધી તો છે જ, પણ દારૂ સ્ટ્રીક થાય ને તો પોલીસ બધી સાયકલ ઉપર આવી જાય. અને બીજું કઈ ગાંધીનગરમાં અમે વોકિંગમાં જઈએ ને તો બંને બાજુ જે રોડની બાજુની જગ્યામાં તમને ટોટલી દારૂની બોટલો મળે છે. ગાંધીનગરમાં? હા, ગાંધીનગરમાં પણ. હું એમ કઉ છું કે આટલી બધી ગાડીઓ પકડાય, 4 ગાડી અંદર જાય ને પછી એક ગાડી પકડીને ગવર્મેન્ટ મીડિયામાં લાવી દે અમે આટલો દારૂ પકડાય. તો અત્યાર સુધી આ બધો દારૂ આવે છે ક્યાંથી? નળમાં આવે છે. રાઈટ. બહુ જ સાચી વાત કરી છે તમે. અને હું તો એમ જ કહું છું, દારૂ પીનારને નહીં, જે એરિયામાંથી જેને દારૂ પીને આવ્યો હોય એ જ પોલીસ ચોકીના તમામ સભ્યો સસ્પેન્ડ થવા જોઈએ સાહેબ. તો જ કંઈક થશે. આમાં કેટલા ઘર બરબાદ થાય છે. મોટા MLA ગાડીઓમાં બેસીને બસ આમ જવું તેમ જવું, બીજી પ્રજાનું કોઈ ધ્યાન રાખ્યું છે? સાચી વાત છે આપની, અને આપની પીડા બિલકુલ વ્યાજબી છે, કારણ કે ગાંધીના ગુજરાતમાં એમાં પણ જ્યાંથી સરકાર ચાલે છે, ગાંધીનગરમાં જો આ પ્રકારે દારૂ વેચાતો હોય, આ પ્રકારની પરિસ્થિતિ હોય બેન, તો ખૂબ જ ગંભીર વિષય છે. કદાચ સરકારે આ મામલે ગંભીરતાથી જોવો જોઈએ, કારણ કે રાજકીય ઈચ્છા શક્તિ વગર આ વસ્તુ શક્ય નથી કે આટલી બેફામ રીતે કોઈ માણસ આવો ધંધો કરી શકે. કોઈ તો એનો રખોપું છે કોઈનું, કે કોઈનાથી એને એમ લાગે છે કે મારા ઉપર કોઈના 4 હાથ છે, અને એટલા જ માટે કોઈ બુટલેગર છાતી ખોલીને ધંધો કરી શકે, બાકી એની ત્રેવડ નથી હોતી. વધુ એક કોલર મારી સાથે જોડાયા છે. કોણ બોલો છો? મનોજભાઈ બોલું છું સાહેબ. હાજી બોલો મનોજભાઈ, ક્યાંથી બોલો છો?
સર હું રાજકોટથી બોલું છું. હા જી બોલો મનોજભાઈ. સર દરેક વખતે સંદેશના માધ્યમથી આપણે પબ્લિકને જાગૃત કરો છો. આપણે પોલીસને પણ ઘણી સૂચનાઓ અપાય છે, પણ રાજકોટમાં એવી રીતે દીવ બીચમાં જે રીતે વેચાય છે, દમણમાં જે રીતે વેચાય છે, અને પોલીસ બીના હિચકિચાયા વગર હપ્તો પણ લે છે, અને એ વળી સરકારી ગાડીઓમાં આવશે સાહેબ. સાચી વાત છે આપની. અને તમે ક્યારે આ મામલે કોઈને ફરિયાદ કરી છે મનોજભાઈ? મનોજભાઈ કોઈને ફરિયાદ કરી તમે ક્યારે કોઈને જોયા હોય આ પ્રકારની પરિસ્થિતિ? સર ફરિયાદ કરી છે અમે. રાત્રે નંબર ઉપર ફરિયાદ કરી છે, અમારી ફરિયાદ પણ લે છે, પણ સર મને એ નથી સમજાતું કે કઈ હદ સુધી આ લોકો નથી સમજાતું ક્યાં શબ્દમાં બોલવા. ભલે આમ વેચાય છે ને, હપ્તા લે છે, પણ અમારી ફરિયાદો લે છે પણ એની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી સર. ઈચ્છા શક્તિ નથી કાર્યવાહી કરવાની, ક્યાં પછી કોઈનું મોઢું દબાયેલું હોય એની પાછળના કારણો આપણને બધાને ખબર છે. વધુ એક કોલર, મનોજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. વધુ એક કોલર મારી સાથે જોડાયા છે. કોણ બોલો છો? રાકેશભાઈ. હેલો. જી રાકેશભાઈ બોલો. હા સાહેબ. હેલો. હાજી રાકેશભાઈ બોલો. હા, હું ગાંધીનગરના રાંધેજા ગામમાંથી બોલું છું. જી બોલો રાકેશભાઈ. આપણે ગામડામાં અને ગાંધીનગરમાં દારૂ સાહેબ બહુ વેચાય છે. ઓકે. રાધેજામાં પણ વેચાઈ રહ્યો છે? રાંધેજાના આજુબાજુ, ગાંધીનગરના આજુબાજુના ગામડામાં બહુ દારૂ વેચાય, અને ગાંધીનગર જિલ્લાના ગામમાં, ગાંધીનગરમાં એ દારૂ બહુ વેચાય છે. રાઈટ. અમે અપીલ કરીએ છીએ પોલીસને, બીજું તો શું કહી શકીએ, પરંતુ જો જે તે જિલ્લાના કોઈ પોલીસ અધિકારી કદાચ આ શો જોતા હોય, તમને તો ખબર જ હશે, પરંતુ કદાચ ન ખબર હોય તો આ વાત સાંભળી લેજો. કારણ કે એક સામાન્ય નાગરિક જો પોતાની પીડા તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે તો તમારે સાંભળવું જોઈશે જે પણ ચાલતું હોય, પરંતુ આ બધીને બંધ કરાવો. કારણ કે આ બધીના કારણે આપણે જોઈએ છીએ કે કેવી રીતે ગુજરાતમાં ગુનાખોરી હજુ પણ કંટ્રોલમાં છે. કદાચ આ દારૂબંધી એકમાત્ર કારણ હોય. અને બીજી બાજુ આપણને એ પણ ખબર છે કે બેફામ હપ્તાખોરીના કારણે નકલી દારૂ બનાવવાના ધંધા ચાલે છે, અને એટલા જ કારણે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ ઘટે છે ગુજરાતમાં. ખુદ ગુજરાત પોલીસના કર્મચારીઓ જો આમાં ઇન્વોલ્વ ન હોય તો આ વસ્તુ શક્ય નથી. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે કદાચ આ શો જોવો જોઈએ એમને પણ, જેથી ખબર પડે કે ક્યાં કેવી પીડા છે લોકોની. પ્રેમજીભાઈ બોલી રહ્યા છે ફોનલાઈન પર. બોલો પ્રેમજીભાઈ, ક્યાંથી બોલો છો? સુરેન્દ્રનગર જિલ્લો, થાનગઢ તાલુકો, નળખંભા ગામ. હાજી બોલો. મારો પ્રશ્ન એ છે કે તમે આ ડિબેટ મૂકો ને આ દારૂ વિશેની. હાજી. શરમ લાગે આપણને, શરમ. તમને લાગે છે? બિલકુલ લાગે છે ને અમને બી. ભલામણ આમ ન હોય. આ નેતા રહ્યા ને બધા, નેતા કોંગ્રેસમાં ઘણા સારા છે, ભાજપમાં ઘણા સારા છે, આપમાં ઘણા સારા છે, પણ એ લોકોનું કઈ ઉકેલતું નથી. અચ્છા, તો નેતાઓનું એવું કેમ લાગે છે તમને નેતાઓનું નથી ઉકેલતું? કારણ કે સાચા માણસનું કઈ આગળ મોટા નેતા નથી આવવા દેતા કઈ. અને આ વિસ્તારની અંદર તો સતત ઊંડું દારૂનું દૂષણ તો વધતું જ જઈ રહ્યું. અને દારૂ કેવો બનાવે? સ્પેશિયલ કેમિકલ. હા, અસલ દારૂ નહીં. પેલા વડવા અસલ દારૂ પીતા હતા ને. બરાબર છે જી. એટલે ઓકે પ્રેમજીભાઈ, આપનો અવાજ કપાઈ રહ્યો છે, લાગે છે આપનો સંપર્ક તૂટી ગયો છે. પણ પ્રેમજીભાઈની પીડા પણ બહુ જબરદસ્ત છે. એમણે જે વાત કરી છે કે ધીરે ધીરે આ દૂષણ વધી રહ્યું છે અને નેતાઓનું પણ નથી ચાલતું. સ્થાનિક નેતાઓ કદાચ રજૂઆત કરતા હોય, જેમ થોડી વાર પહેલા એક દર્શકે આપણને કીધું કે કચ્છના ધારાસભ્ય કહી રહ્યા છે કે અહીંયા ચાની કિટલી પર દારૂ વેચાય છે. જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ખૂબ શરમજનક છે આપણા ગુજરાત માટે. વધુ એક દર્શક આપણી સાથે વસંતભાઈ જોડાયા છે. બોલો વસંતભાઈ. હા, કરશનભાઈ જોડાયા છે. જી કરશનભાઈ. જી બોલો કરશનભાઈ. હેલો. હાજી સાંભળું છું આપને. આ લારી વાળાને તમે તપાસ કરો. લારી વાળા ભેગા કરે બાટલી, એ ક્યાંથી આવે? ભંગાર વાળાને ત્યાં કેટલો દારૂ પીવે છે, સૌથી વધુ બાટલી ભેગી કરે છે આ લોકો. કોણ? ભંગાર વાળાના ત્યાં? હા, લારી વાળા ભેગા કરે ભંગાર વાળાને, કેટલી બધી ટ્રક ભરાઈને જાય. રાઈટ. હા, એટલે એ તો દારૂ પીવાતો હોય તો જ ને. બિલકુલ. રાઈટ કરશનભાઈ, આભાર. છે લારી વાળો હવારમાં આખી લારી ભરી લાવે. હા, સાચી વાત છે. બહુ શરમજનક વાત છે આપણા માટે, કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ જ્યાં દારૂબંધી છે
અને બીજી બાજુ આ પ્રકારના દ્રશ્યો આપણે જોવા પડે છે જ્યાં આવા તો કદાચ મને નથી લાગતું કે જ્યાં છૂટથી દારૂ વેચાતો હશે ત્યાં પણ આવા દ્રશ્યો સામે આવતા હશે, કારણ કે આ પરિસ્થિતિ આપણા ગુજરાતની છે અને આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ હાટડીએ વેચાય છે અને ઈચ્છા શક્તિનો અભાવ છે, જેના કારણે દારૂ દુકાનોમાં વેચાતો થઈ ગયો છે। બધાને ખબર છે ક્યાંથી મળે છે, બધાને ખબર છે કોણ લાવે છે, બધાને ખબર છે કે કોનું ક્યાં સુધી સેટિંગ હોય છે, તેમ છતાં પણ બધું જ ચાલે છે અને કહેવાય છે કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। શું ત્યાં જઈને દારૂની બોટલો જોવાની છે?